હેલો એન્ડ વેલકમ એવરીવન. ચેપ્ટર નંબર 3 નો આ 7મો વિડિયો છે અને આ વિડિયોની અંદર આપણે ટોપિક નંબર 3.8 કે જેનું ટાઇટલ છે અવરોધકતાનો તાપમાન પરનો આધાર, ઇંગ્લિશમાં એને કહેવાય ટેમ્પરેચર ડિપેન્ડન્સ ઓન રેઝિસ્ટિવિટી. ટેમ્પરેચર ડિપેન્ડન્સ ઓન રેઝિસ્ટિવિટી મતલબ એ શું કહેવા માંગે છે, ટાઇટલ પરથી કદાચ તમને ખ્યાલ આવી જ જશે કે ભાઈ અવરોધકતા હોય એ તાપમાન ઉપર કેવી રીતે આધાર રાખે છે. મતલબ તાપમાન વધારીએ તો અવરોધકતામાં શું અસર થાય, તાપમાન ઘટાડીએ તો અવરોધકતામાં શું અસર થાય, એ બધી માહિતી આ વિડીયોની અંદર ડિસ્કસ કરવાની છે. અને જેમ તમને નોર્મલી ટોપિક વિશે ઇન્ફોર્મેશન આપી દઉં છું, જેમ કે મેં તમને લાસ્ટ ટાઈમ ટોપિક નંબર 3.7માં કહ્યું હતું કે ભાઈ એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. આ ટોપિક 3.8ની અંદર એક ફોર્મ્યુલા શીખીશું, મતલબ એક સૂત્ર શીખવાડીશ તમને. એ ફોર્મ્યુલાનો ઉપયોગ તમારે દાખલાની અંદર કરવાનો છે. મતલબ આ ટોપિકનો મેજર ઉપયોગ શું છે, દાખલાની અંદર. એટલે બી વેરી શ્યોર કે ભાઈ આ થિયરી ડાયરેક્ટલી નહીં પૂછે તમને, આના રિલેટેડ દાખલો જ આવશે. જેમ લાસ્ટ યર માર્ચ 2020ના પેપરની અંદર આના રિલેટેડ એક દાખલો પૂછ્યો હતો, રાઈટ. હવે એ શું છે એ બધી વસ્તુઓ મતલબ અંતમાં, વિડીયોની અંતમાં ડિસ્કસ કરીશું. સૌપ્રથમ આપણે એ સૂત્ર ભણીશું અને કન્ટેન્ટમાં એનસીઈઆરટી ટેક્સ્ટબુકની અંદર આ ટોપિકમાં જેટલી વસ્તુ આવતી હશે એ આપણે કવર કરીશું, રાઈટ. સો લેટ્સ ગો ફોર ઇટ. તો અવરોધકતાનો તાપમાન પરનો આધાર સામાન્ય શું હોય, મતલબ નોર્મલી આપણે એવું કહેવાય કે કોઈ બી દ્રવ્ય હોય ને એ દ્રવ્યની અવરોધકતા તાપમાન પર આધાર રાખે છે. કદાચ તમને યાદ હોય તો ટોપિક નંબર મતલબ આગલા વિડીયોની અંદર મેં કીધું હતું કે ભાઈ આપણે અર્ધવાહક હોય, અર્ધવાહકની અવરોધકતા તાપમાનના વધારા સાથે ઘટે. મતલબ તાપમાન વધારો ને તો અર્ધવાહકની અવરોધકતા ઘટે. એ બધી જ વસ્તુઓ મેં તમને એ વખતે બી કીધું હતું કે હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર ડિટેલમાં એક્સપ્લેન કરીશ. એટલે આ જ વિડીયોની અંદર એ એક્સપ્લેનેશન છે તાપમાનનો મેઇન ફેક્ટર. મતલબ આ જે આપણે ફેક્ટર ગણીએ છીએ ટેમ્પરેચર, તાપમાન, એની પર મતલબ એની અસર શું થાય એમ. અચ્છા, તો હા, જેમ મેં તમને કીધું એ પ્રમાણે કોઈ બી દ્રવ્ય લઈ લો તમે, કોઈ બી દ્રવ્ય, કોઈ બી મટીરિયલ, કોઈ બી દ્રવ્ય હોય એ એની અવરોધકતા જે કહીએ આપણે રો, એ તાપમાન પર આધારિત તો છે. એટલે મેં આગળ એની ફોર્મ્યુલા બી લખેલી છે. આપણે ઓલરેડી આ સૂત્ર જોઈ ચૂક્યા છે આગળના વિડીયોઝમાં કે ભાઈ મતલબ અવરોધકતા તો રો કહેવાય પણ અને વાહકતા કહેવાય. વાહકતા સિગ્મા એટલે શું, n² ટાઉ ના છેદમાં m. આનો વ્યસ્ત લઈ લો એટલે તમને અવરોધકતા મળી જાય. તમારું મેજર ફોકસ આ સૂત્ર પર હોવું જોઈએ. જો તમને આ સૂત્રની ઇન્ફોર્મેશન મતલબ તમે ડિટેલમાં આની દરેક ફેક્ટર્સ સમજી લેશો આપ, તો તમારા માટે આ ટોપિક ઇઝી થઈ જશે, રાઈટ. જોઈએ ફરી એકવાર, રો બરાબર m/n² ટાઉ. ખબર જ હશે તમને કે ભાઈ m એટલે ઇલેક્ટ્રોનનું દળ, n એટલે એકમ કદમાં રહેલા વાહક મતલબ વાહકોની સંખ્યા કહી શકાય, મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કહીએ છીએ આપણે. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 × 10⁻19 કુલમ અને ટાઉ એટલે રિલેક્સેશન સમય. તો હા, આ સૂત્ર આપણે જરૂર પડશે. હવે કોન્સેપ્ટ સમજવાનો છે આપણે, એટલે હું તમને બેઝિકલી જોઈએ આપણે કે શું કરી શકાય. સપોઝ માન લો તમને એવું કહું, ફીલ કરના, મતલબ ટેક્સ્ટ બુક में डायरेक्टली इक्वेशन આપેલું છે, સોરી એનું ઇક્વેશન આપેલું છે પણ એ ઇક્વેશન હાલાકી આપણે રટ્ટો જ મારવાનું છે, પણ એની ફીલ તમને આ એક કોન્સેપ્ટ સમજાઈશ એની પરથી આવશે. માન લો સપોઝ તમને એવું કહું કે તમારી પાસે કોઈ દ્રવ્ય છે, રાઈટ. બેઝિકલી આપણે સૌપ્રથમ જેની વાત કરવાના છે ને એ ધાતુ સુવાહકોની જ વાત કરીશું, રાઈટ. મેટાલિક કંડક્ટર્સ. તો ધાતુ સુવાહકો પદાર્થ હોય, નોર્મલી માન લો તમને એવું કહું કે ભાઈ આપણે તાપમાન વધારીએ, સપોઝ જો આપણે તાપમાન વધારીએ તો ધ્યાનથી જોજો, આ અવરોધકતા આપણે જે સૂત્ર છે આપણી પાસે, અવરોધકતા એટલે શું થાય, m/n² ટાઉ. બહુ ધ્યાનથી સમજવાનું. કઈ કઈ વસ્તુ અચળ છે તો કે m અચળ રહે અને e બી અચળ રહે. સામાન્યતઃ રો જે છે એ 1 મતલબ રો ચલે છે 1/n અને રો ચલે છે 1/τ. બહુ ધ્યાનથી જોજો હું શું બોલું છું, કે બધું બાઉન્સર જશે. સામાન્યતઃ શું હોય કે જ્યારે તમે સુવાહકોની વાત કરતા હોય ને તો આ ફેક્ટર બી ઇમ્પોર્ટન્ટ નથી. આ ફેક્ટર કેમ ઇમ્પોર્ટન્ટ નથી, મતલબ સંખ્યા ઘનતા વધઘટ ના થાય. કયા કિસ્સામાં,
ધાતુ સુવાહકો મતલબ મેટલ્સની વાત જ્યારે કરતા હોય ને ધાતુઓની, ત્યારે આ n એટલે સંખ્યા ઘનતા મતલબ અવરોધકતા n ઉપર આધારિત નથી. તમે એવું કહી શકો, કારણ કે જેટલો નંબર હોય એટલું એટલું જ રહેવાનું. મારા ખ્યાલથી તમને બધું સમજ પડતી હશે હું શું બોલું છું. આપણી પાસે કોઈ બી એક મટીરિયલ હોય ને એના કદમાં જેટલી સંખ્યા હોય એટલે સંખ્યા ઘનતા એની પર આધાર રાખતું નથી. તો મેઇન ફેક્ટર શું છે, મતલબ રો જે આધાર રાખે છે એ ટાઉ ઉપર રાખે છે. એટલે તમારે બધી જ એનાલિસિસ આની પર કરવાની, મતલબ ધાતુ સુવાહકોની વાત કરતા હોય ત્યારે. હવે આનો મતલબ શું થાય, રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમય એટલે શું, પેલું આપણે કહીએ છીએ ક્રમિક અથડામણો થાય, રાઈટ. કોઈ બી મટીરિયલ હોય એની અંદર ઇલેક્ટ્રોન્સ મતલબ જે બી મુક્ત વિદ્યુત ભાર હોય એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો અથડામણ બી થવાના. તો બે ક્રમિક અથડામણો વચ્ચે લાગતો સરેરાશ સમય, જેને આપણે શું કહેતા હતા, રિલેક્સેશન સમય. માન લો હું તાપમાન વધારું તો ડેફિનેટલી વસ્તુ છે કે એ જે દ્રવ્ય હોય એની અંદર પેલી જે અથડામણો હોય એ બહુ ફાસ્ટ થઈ જાય. અથડામણો ફાસ્ટ થાય એટલે પેલો જે ગેપ મળે રિલેક્સેશન સમય એ વધે કે ઘટે, વિચારો શાંતિથી. અથડામણ ફાસ્ટ તો એની સ્પીડ બી ફાસ્ટ આપણે કહી શકીએ. ડ્રિફ્ટ વેગ ફાસ્ટ તો પેલો જે ટાઈમ મળે ને રિલેક્સેશન સમય ટાઉ એ ઘટે. તો ટેમ્પરેચર વધે તો ટાઉ ઘટે. અગેન કહું છું, ધાતુની વાતો કરીએ છીએ આપણે. હવે ટાઉ ઘટે તો રો વધે. સો ઇનડાયરેક્ટલી તમને તાપમાન અને રો વચ્ચે રિલેશન મળી ગયો, રાઈટ, સંબંધ મળી ગયો કે ભાઈ, એટલે આપણે એવું લખી શકીએ આપણાથી કે ભાઈ અવરોધકતા છે, અવરોધકતા એ ચલે છે ટી. મતલબ તાપમાન વધે તો રો વધે, તાપમાન ઘટે તો રો ઘટે. હવે કોઈક પૂછે કે સર ચલો આ તો ખબર પડી ગઈ અમને, પણ આનું સૂત્ર શું, મતલબ કોઈ પર્ટિક્યુલર તાપમાને તમારે અવરોધકતા શોધવી હોય તો શોધી શકાય? હા, શોધી શકાય. એનું એક સૂત્ર તારવેલું છે એ લોકોએ, મતલબ એક્સપેરિમેન્ટલ ફોર્મ્યુલા છે. આપે મતલબ નોર્મલી આપણે જેમ કહીએ છીએ તમારે આ ફોર્મ્યુલાને ગોખવાની છે, જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું. અને એક સૂત્ર શીખવાડીશ તમને, અને એક સૂત્રનો ઉપયોગ આપણે દાખલાની અંદર કરીશું. એટલે મેઇન ફોકસ આ સૂત્ર પર હોવું જોઈએ. એટલે એમના એક સૂત્ર પ્રમાણે મતલબ એવું કહેવાય છે કે રો ટી ઇઝ ઇક્વલ ટુ રો T0 બ્રેકેટની અંદર 1 પ્લસ આલ્ફા બ્રેકેટમાં T માઇનસ T0. કઈ વસ્તુ શું છે સમજાવું છું તમને, ધ્યાનથી સમજવાનું. રાઈટ, કદાચ બુકની અંદર છે ને આવું નહીં લખ્યું, બુકમાં અહીં રો 0 લખેલું છે એટલે કન્ફ્યુઝ થઈ જાય પબ્લિક કે સર આ સર તો બધા અલગ લખેલું છે, પણ મેં મીનિંગ વાળું લખેલું છે, મતલબ સહિત લખેલું છે. જો ધ્યાનથી, રો ટી એટલે શું, તો કે ટી તાપમાને અવરોધકતા. ટી તાપમાને અવરોધકતા છે, પણ ક્યારે? ટી તાપમાને. એ રીતે તમને આ ખ્યાલ આવી ગયો હશે. આ શું છે? T0 તાપમાને અવરોધકતા છે. સિમ્પલ, T0 તાપમાને અવરોધકતા. અચ્છા, T અને T0 ખબર પડી જ ગઈ. ટી એકચ્યુઅલીમાં શું હોય, આ T0 છે ને એ સંદર્ભ તાપમાન કહેવાય. આ T0 છે ને એને આપણે સંદર્ભ તાપમાન કહીએ છીએ નોર્મલી. હવે સંદર્ભ તાપમાન શું હોય છે એ તમને દાખલો કરે ત્યારે વધારે ફીલ આપીશ, પણ અત્યારે કહી દઉં તમને, બે તાપમાન આપ્યા હોય નોર્મલી, બે તાપમાન આપ્યા હોય આપણને, તો કયું સંદર્ભ તાપમાન કહેવાય? તો એના બે ટેકનિક છે મતલબ સંદર્ભ તાપમાનને ઓળખવાની. એક તો તમારે એવું સમજવાનું, સંદર્ભ તાપમાન આપણા માટે કોણ થાય કે જે તાપમાને આપણને અવરોધકતા આપેલી હોય એને તમે સંદર્ભ લઈ શકો છો. અને બીજું ટેકનિક શું, મતલબ માન લો કે તમને બે અલગ અલગ તાપમાને અવરોધકતાની વેલ્યુ આપેલી જ છે, તો હવે સર કોને લેવું અવરોધક, મતલબ હવે સંદર્ભ તાપમાન કોને કહેવાનું, તો કે બંનેમાંથી જે ઓછું હોય એને કહેવાનું. એટલે આ ટેકનિક છે, તમને દાખલામાં વધારે ખબર પડશે. હજુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી, રાઈટ. મને ખબર છે હું બહુ બધું વસ્તુ બોલી ગયો છું સ્ટાર્ટિંગમાં જ, પણ એકવાર મતલબ ના સમજ પડે તો ફરીથી એકવાર જોઈ લેવાનું, એટલે તમને ફોકસ મતલબ કોન્સેપ્ટ ક્લિયર થવું જોઈએ. એવું નથી બુકની અંદર ડાયરેક્ટ આ સૂત્ર આપેલું છે, પણ મેં તમને થોડીક ફીલ આપી કે ભાઈ આવું કેમ થાય. એટલે તાપમાન વધે તો આ રો વધે. કેવી રીતે વધે? આ ફોર્મ્યુલા સહિત, મતલબ આ ફોર્મ્યુલાની પ્રમાણે વધે, રાઈટ. અચ્છા, તો T0 એટલે સંદર્ભ તાપમાન કહી શકીએ, અને T એટલે જે તાપમાન આપણે શોધવાની છે અવરોધકતા. હવે આ એક આલ્ફા છે, તમારા માટે થોડુંક નવું છે. આલ્ફા કોનો સહગુણક દેખાય તમને? તાપમાનનો સહગુણક છે. એટલે આપણે શું કહીએ, અવરોધકતાનો, કારણ કે સૂત્ર અવરોધકતાનું છે, અવરોધકતાનો તાપમાન ગુણાંક.
તાપમાનનો સહગુણક મતલબ ગુણાંક, રાઈટ? તમને દેખાય છે આલ્ફા. તમને પૂછું ભાઈ આનો એકમ શું થાય, તમે આસાનીથી શોધી શકો, રાઈટ? આનો એકમ તાપમાન નો એકમનો વ્યસ્ત થઈ જાય, ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ કહેવાય. કાં તો તમે કેલ્વિનમાં કરતા હોય તો કેલ્વિન ઇન્વર્સ, રાઈટ? એ તો ક્લેરિટીથી ખબર પડી જ જાય. અને આપણને ખ્યાલ જ છે, તમે જાતે બી ટ્રાય કરી શકો છો. આનો 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 યુનિટ શોધવાનો મતલબ એકમ શોધવો હોય તો તમે જાતે બી શોધી શકો છો, રાઈટ? આવું કેમ કીધું? કારણ કે આવું એમસીક્યુ પૂછાય છે. એટલે નાની વાતો કરું છું હું. આ એમસીક્યુમાં પૂછાય છે સામાન્યતઃ. એટલે તમારા કોન્सेप्ट एकदम क्लियर होगा જોઈએ, राइट? चलिए फिर से एक बार बोल देता हूं फटाफट से. આ બધું તમને ખ્યાલ આવી ગયો હશે. રો અને ટી વચ્ચે મતલબ અવરોધકતા અને તાપમાન વચ્ચે સમપ્રમાણતાનું રિલેશન છે. કોની માટે? ધાતુ સુવાહક મતલબ નોર્મલ આપણે જે કંડક્ટર્સ, રાઈટ? આપણે જે સુવાહકોની જ વાતો કરતા હોય છે નોર્મલી, એની માટે. આ ચેપ્ટરમાં તો ખાસ સુવાહકોની વાતો છે. રો ટી એટલે શું? ટી તાપમાને અવરોધકતા. રો T0 એટલે શું? T0 તાપમાને અવરોધકતા. આલ્ફા એટલે શું? તો કે અવરોધકતાનું સૂત્ર છે એટલે અવરોધકતાનો તાપમાન ગુણક. ટી એટલે જે તાપમાને અવરોધકતા શોધવાની છે એટલે મતલબ તાપમાન, અને T0 એટલે સંદર્ભ તાપમાન. હોપ સો કે આ બધી વસ્તુ ક્લેરિટીથી આવડી ગઈ હશે. નાની વસ્તુ શું ધ્યાન રાખવાની? આ જે એકમમાં આપ્યો હોય એ જ એકમમાં આને લખવાનું, કાં તો આ જે એકમમાં આપ્યો હોય એ જ આ વાપરવાનું, એ જ એકમમાં આ વાપરવાનું. મતલબ એવું ના થાય કે તમે આને ડિગ્રી સેલ્સિયસમાં રાખ્યું અને કેલ્વિનમાં રાખ્યું, નહીં. આ સેલ્સિયસ ઇન્વર્સમાં હોય તો આ સેલ્સિયસમાં રાખવાનું, આ કેલ્વિનમાં હોય તો આ કેલ્વિન ઇન્વર્સમાં જ રાખવાનું. નાની વાતો ક્લેરિટી વાળી વાતો છે, રાઈટ? તો ફટાફટ મેઇન સૂત્ર છે, આની પર જ આખું ટોપિક છે. હાલાકી આપણે જે ફોર્મ્યુલા વાપરવાની છે એ અવરોધકતાની નથી. મતલબ તમને જે દાખલા આપેલા છે બુકની અંદર એ અવરોધકતાના દાખલા નથી. એ શેના દાખલા છે? અવરોધના દાખલા છે. બટ ડિટ્ટો સેમ ફોર્મ્યુલા. મતલબ આ ફોર્મ્યુલા જેને આવડે એ આસાનીથી અવરોધ વાળી ફોર્મ્યુલા કરી શકે. કેવી રીતે હું સમજાવું? પરફેક્ટલી સેમ. બટ મતલબ થોડો કોન્સેપ્ટ, મતલબ આનું આ મેચિંગ જ કરવાનું, કોન્સેપ્ટ બી નહીં, એમાં કાંઈ ના કહેવાય. શું લખાય? RT ઇઝ ઇક્વલ ટુ RT0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0, રાઈટ? જો તમે સમજ્યા છો કે નહીં એના માટે સ્ક્રીન પોઝ કરી લેવાની અને જાતે વિચારવાનું આ શું છે. આ 1 2 3 કઈ વસ્તુ, મતલબ ત્રણ વસ્તુ શું છે. જો તમે આ સમજી ગયા છો તો તમે આનો આન્સર આસાનીથી આપશો. એટલે સ્ક્રીન પોઝ કરો અને વિચારો, રાઈટ? હવે સ્ક્રીન જુઓ, મતલબ હવે સ્ક્રીન પ્લે કરો. તો જો RT એટલે શું? ટી તાપમાને અવરોધ. RT0 એટલે શું? T0 તાપમાને અવરોધ, મતલબ T0 એટલે સંદર્ભ તાપમાને અવરોધ. આલ્ફા એટલે શું? અહીં આલ્ફા મેઇન છે. અવરોધનો, અહીં અવરોધકતાનો હતો, અવરોધનો તાપમાન ગુણાંક. ઓકે સર, એકમ બદલાઈ જાય? ના બદલાય ભાઈ. સેમ યુનિટ, ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ કહેવાય કાં તો કેલ્વિન ઇન્વર્સ, તમારે જે કહેવું હોય. ચલો ભાઈ, હોપ સો કે બધું ખ્યાલ આવી ગયો હશે તમને. તો ફટાફટ, મતલબ આમાંથી કશું લખવાનું નથી હમણાં. શું લખવાનું છે તમને ઓલરેડી ત્યાં લખેલું છે. તમને ખાલી આ વસ્તુ ના સમજ પડી હોય તો ફરી એકવાર ફટાફટ પ્લે કરીને ચેક કરી લેવાની, રાઈટ? તો હા, તમારે ખાલી રફમાં લખવું હોય કદાચ કંઈક તો તમે આ વસ્તુ લખી શકો. કારણ કે આ બધી વસ્તુઓ, આ જે એક્સપ્લેનેશન છે એ મેં ત્યાં લખેલું નથી, રાઈટ? ત્યાં જેટલું જરૂરી છે એટલું લખેલું છે. આ ખાલી એક્સપ્લેનેશન છે. રફમાં પેન્સિલથી સાઈડમાં લખી શકો છો તમારી ઇન્ફોર્મેશન માટે, રાઈટ? ફાસ્ટલી. ઓકે, તો એક સ્ટેપ આગળ વધીએ હવે. ફરી એકવાર તમારા માટે ફોર્મ્યુલા લખી દઉં છું કે ભાઈ આપણે જે હમણાં શીખ્યા અવરોધકતા, ટી તાપમાને અવરોધકતા. રો ટી શું થાય? તો કે રો T0 બ્રેકેટની અંદર 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. હવે હમણાં આપણે વાત કરી ધાતુઓની વાતો કરતા હતા, તો બુકમાં ઓલરેડી મેન્શન છે, એક આખું ટેબલ આપેલું છે. મતલબ ટી બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અલગ અલગ દ્રવ્યોની અવરોધકતા આપેલી છે. તમે જોઈ શકો છો એ ટેબલ. મતલબ સોરી, એ તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. હાલાકી એવું મેન્શન છે કે ધાતુઓ માટે આલ્ફાની જે વેલ્યુ હોય ને, ધાતુઓ માટે આલ્ફાની વેલ્યુ ધન હોય
છે, રાઈટ? એટલે આ વસ્તુ ભાઈ ફરીથી વેરી ઇમ્પોર્ટન્ટ MCQ NS, હમણાં ટેન્શન ના લેજો, આ બધી વસ્તુ કોઈ બાજુ લખેલી છે, આ તો ત્યાં લખેલું છે, બુકમાં મેન્શન છે, એટલે હું તમને ઇન્ફોર્મ કરી દઉં છું. હાલાકી તમને ખ્યાલ છે કે ભાઈ આ ટોપિકની અંદર મેઇન પેલું સૂત્ર છે, આ જે સૂત્ર છે એની પરથી અવરોધનું સૂત્ર, એટલે આ બંને સૂત્ર તમારે યાદ રાખવાના છે અને એની રિલેટેડ આપણે દાખલાઓ કરવાના છે. મતલબ દાખલાઓમાં આનો ઇમ્પોર્ટન્સ વધારે છે. અચ્છા, હવે ટોપિકની એન્ડની અંદર બીજા બધા મટીરિયલ્સની બી વાતો કરી છે, મતલબ મિશ્ર ધાતુઓની બી વાતો કરી છે. પછી એક એવો સીન બી લીધો છે લોકોએ કે ભાઈ માન લો કે તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી નીચે હોય, રાઈટ? મતલબ બહુ ઓછું તાપમાન હોય ત્યારે શું સીન થાય? તો પહેલો સીન એવો બતાવ્યો છે કે ભાઈ જ્યારે તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઘણો ઓછો હોય તો મતલબ એક સ્પેશિયલ આલેખ એ લોકોએ બતાવ્યો છે. હવે સામાન્યતઃ શું હોય અને તમારે મતલબ આ બધી વસ્તુ છે ને ક્લેરિટી હોવી જોઈએ. હાલાકી તમે ડિટેલમાં લખેલું છે, શું ખબર હોવી જોઈએ તમે જો, મેં ધ્યાનથી જોજો તો ખ્યાલ આવશે. તમને એવું પૂછું કે ભાઈ આ સમીકરણ પરથી રોટી વિરુદ્ધ ટીનો આલેખ કેવો આવશે એની ઇન્ફોર્મેશન આપો. તો તમે ઓબ્વિયસ વસ્તુ, આ બે ચલ છે તમારા માટે, બંને ચલોની ઘાત જોઈ લેવાની. રોટીની ઘાત કેટલી છે? 1 અને ટીની ઘાત કેટલી છે? 1. જ્યારે બંને ચલોની ઘાત 1 હોય તો નિશ્ચિત રૂપે તમને ખબર જ હોવી જોઈએ, ના ખબર હોય તો અત્યારથી યાદ કરી લો, મતલબ હવે યાદ કરી લો. ભાઈ એ આલેખ સુરેખ હોય, એ આલેખ સુરેખ મળે, મતલબ સુરેખા, એનો આલેખ કેવો મળે? સુરેખા, સ્ટ્રેટ લાઈન. એટલે અમુક વાર એવું પૂછાય છે કે ભાઈ આ સમીકરણ ક્યારે વપરાય? આ સમીકરણ ત્યારે જ વપરાય કે જ્યારે તમને રો ટી વિરુદ્ધ ટીનો આલેખ સુરેખ મળે, મતલબ સુરેખા મળે. તો કે બીજા સીનમાં શું થાય એટલા માટે લોકોને ક્લેરિટી આપવા માટે બધી વસ્તુઓ સમજાય છે કે માન લો તાપમાન, મતલબ આ છે ને બેઝિકલી 0 ડિગ્રી સેલ્સિયસ આસપાસના તાપમાને વપરાય છે. પણ માન લો તાપમાન બહુ ઓછું હોય, 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચે હોય, અંદર છે ને કેલ્વિનમાં આપેલું છે, એટલે ગભરાતા નહીં કે સર તમે 0 ડિગ્રી સેલ્સિયસ કહેતા નહીં તો 100 મતલબ 50 100 150 એવું લખેલું છે ત્યાં જોશો એટલે તમને ત્યાં બી ફરીથી સમજાઈશું તમને. તો કે સર કેમ એવું? ભાઈ એ કેલ્વિનમાં છે, હું વાતો કરું છું ડિગ્રી સેલ્સિયસમાં, તો એનો આલેખ આપણને સુરેખા નથી મળતો, રાઈટ? એટલે અહોપિક મળે છે. આ સ્પેશિયલ કોપર માટે આપેલો છે, તમે ટેક્સ્ટ બુકની અંદર જોઈ શકો છો. એટલે કદાચ આવું પૂછાઈ જાય ભાઈ કે ભાઈ ટી લેસ દેન 0 ડિગ્રી સેલ્સિયસ માટે આપણને અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ ધાતુઓ માટે, કોપર માટે જ છે ભાઈ, ધાતુઓ માટે કેવો મળે? તો કે સુરેખા ના મળે. બેઝિકલી એક વક્ર આકારનો મળે છે ભાઈ, સિમ્પલ. અંદર વાત હતી એટલે મેં મેન્શન કરી દીધી. બીજી વસ્તુ કોની ચર્ચા કરી છે? તો કે મિશ્ર ધાતુની એ પણ ચર્ચા કરી છે. હવે મિશ્ર ધાતુની થોડી ઇન્ફોર્મેશન આપી દો ને, તો આ બી વસ્તુ મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર મેન્શન કર્યું હતું. આપણે યાદ કરો વિડીયો નંબર, મતલબ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે એવું શીખ્યા હતા કે ભાઈ બે પ્રકારના અવરોધો હોય, તારબંધિત અવરોધો અને કાર્બન અવરોધો. એમાં તારબંધિત અવરોધોમાં છે ને કયા મટીરિયલ્સ વાપરતા હતા? આપણે મિશ્ર ધાતુ વાપરતા હતા. દાખલા તરીકે નિક્રોમ હતો, રાઈટ? કોન્સ્ટન્ટ ટર્નન હતો, રાઈટ? અને બીજા બધા મિશ્ર ધાતુઓ વાપરતા હતા આપણે. હવે એ વખતે મેન્શન કર્યું હતું મેં કે મિશ્ર ધાતુની અંદર મતલબ કેમ આવા બધા મટીરિયલ્સ જ વપરાય, તેની એ લોકોની ખાસિયત છે. મતલબ તારબંધિત અવરોધોની ખાસિયત શું? તારબંધિત અવરોધોની કે ભાઈ તારબંધિત અવરોધોમાં તાપમાન સાથે એનું બહુ મતલબ રિલેશન ના હોવું જોઈએ, મતલબ તાપમાન પર આધાર રાખતો ન હોવો જોઈએ, બહુ ઝાઝો ફરક ના પડવો જોઈએ. મતલબ તાપમાન વધારો તો અવરોધકતા વધી જાય એવું ના થવું જોઈએ, કાં તો તાપમાન ઘટાડો તો અવરોધકતા ઘટી જાય, એવું થવું જોઈએ નહીં. મતલબ બહુ ઓછો સૂક્ષ્મ ફેરફાર આવે. એટલા માટે જ આ બધા મિશ્ર ધાતુઓ તારબંધિત અવરોધોમાં વપરાય છે. ફરીથી હું શું બોલ્યો? ફરીથી બોલી જાઉં છું. તારબંધિત અવરોધો હોય એમાં આપણે એવા મટીરિયલ્સ યુઝ કરીએ છીએ કે જે તાપમાન સાથે એની અવરોધકતામાં બહુ ફરક ના આવે, રાઈટ? કારણ કે આપણે જાણીએ છીએ કે તારબંધિત અવરોધો કેવા હોય? તાપમાન સાથે ડિપેન્ડન્ટ નથી, મતલબ તાપમાન પર આધાર રાખતા નથી એની અવરોધકતા, સોરી. તો એવા જ મટીરિયલ લેવાના. તો બસ એ જ વાતો કરી છે કે ભાઈ માન લો તમારી પાસે કોઈ મિશ્ર ધાતુ હોય, રાઈટ? એકવાર એવો પ્રશ્ન પૂછાયો હતો. શું પ્રશ્ન કહું તમને? એક્સક્યુઝ મી. તો રોટી વર્સિસ ટી, રાઈટ? તો પૂછાય કે ભાઈ મિશ્ર ધાતુ માટે આલેખ કેવો મળે? તો અગેન કોઈ કહેશે સર આવો આલેખ આપેલો છે, તો કોઈ કહેશે સર આ સુરેખ તો મળે છે, આપણે જોઈએ છે એવું. પણ મારે એવું નથી સમજાવવું, મારે તમને એવું સમજાવવું છે કે આ કંઈક વેલ્યુ છે ને
મતલબ માન લો 1 થી સ્ટાર્ટ થાય છે, 1.1 થી 1.2, બહુ સૂક્ષ્મ ફેરફાર, બહુ ફેરફાર ના. અને અહીંયા આગળ તાપમાન તમે જોશો ને તો એ રેન્જ 200, 400, 600, 800 એવી કેલ્વિન. મતલબ તાપમાન બહુ વધારે પડતું વધારો તો એમાં બહુ અસર ના થાય, બહુ સૂક્ષ્મ ફેરફાર થાય. આ જ વસ્તુ હું બાજુ સમજાવીશ તમને ફરી એકવાર. અત્યારે થોડી સમજ પડી હશે, આમાં બી કદાચ થોડી સમજ પડી હોય તો પેલો તો ક્લિયર થઈ જશે, કારણ કે પોઈન્ટ ટુ પોઈન્ટ લખેલું છે એટલે ફરીથી તમને આલેખ સ્પેશિયલ ત્યાં સમજાવી દઈશ. અને ત્રીજી વસ્તુ અને મહત્વની વસ્તુ ભાઈ એ છે અર્ધવાહક. હવે અર્ધવાહકોનો સીન હોય, એકચ્યુઅલીમાં એક આખો અલગ પ્રકારનો સીન હોય. દાખલા મતલબ આ વસ્તુ આપણે પ્રકરણ નંબર 14 ની અંદર જોઈશું. સેમિકન્ડક્ટર્સ નામક આપણી પાસે આખો એટલે અર્ધવાહકો ભાઈ સ્પેશિયલ ચેપ્ટર છે, એની અંદર વાતો કરીશું. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું તમને હું. માન લો તમારી પાસે મતલબ હાલાકી આપણી પાસે ઇક્વેશન તો છે કે ρ ઇઝ ઇક્વલ ટુ શું થાય, mne² ટાઉ. રાઈટ, ફીલ કરશો તો આઈડિયા આવશે. अब देखो सामान्यतः सिलिकॉन છે, જર્મેનિયમ છે, આ બધા પ્યોર મતલબ શુદ્ધ અર્ધવાહકો છે. મતલબ માનો સિલિકોનની વાતો કરીએ તો 2 સિલિકોનના એટમ્સ બતાવું તમને હું. તો એની વેલેન્સી તમે જાણો છો 4 છે, એટલે આજુબાજુ 4 ઇલેક્ટ્રોન છે. તો એ 4 ઇલેક્ટ્રોન એકબીજા સાથે મતલબ આ બીજા સાથે રાઈટ કોવેલેન્ટ બંધથી બંધાયેલા હોય. હવે થાય શું એ સમજવાનું. તાપમાન સાથે રિલેશન છે ને. માન લો હું તાપમાન વધારીએ તો ધ્યાનથી સમજો. તાપમાન વધારો એટલે શું થાય, તો કે તાપમાન વધારો ને એટલે આ બંધ તૂટવાનું શરૂ કરે. હવે બંધ તૂટવાનું શરૂ કરે ને એટલે શું થાય કે ભાઈ આ બંધ તૂટી જાય તો અહીંનો જે ઇલેક્ટ્રોન છે ને એ મુક્ત થઈ જાય. એટલે માન લો કઈ આવી ગયો, એટલે રેન્ડમલી ગમે ત્યાં ફરી શકે દ્રવ્યની અંદર. એ રીતે અહીંનો બી ઇલેક્ટ્રોન માન લો કે નીકળી ગયો બહાર અને એ ફ્રી થઈને કંઈક રખડે છે. હવે તાપમાન વધાર્યું તો તમે જુઓ તમારી પાસે ઓરિજિનલી જેટલા મુક્ત ઇલેક્ટ્રોન્સ હતા, મતલબ મુક્ત વિદ્યુતભાર વાહકો હતા જેટલા, એના કરતાં વધારે મળ્યા કે નહીં. તાપમાન વધારો તો આ સંખ્યા વધીને 2 વધારે મળ્યા તમને. હાલાકી મેં તો એક જ બંધ તોડી છે, વાસ્તવિકમાં તો ઘણી બધી બંધો તૂટે. જેટલી બંધ તૂટે એમાંથી ઇલેક્ટ્રોન છૂટા પડે. એટલે તમને એવો ખ્યાલ હશે જ, અર્ધવાહકોની અંદર વાહકતા કોના લીધે મળે, 2 વસ્તુનું કારણે મળે. શીખવાડ્યું મેં તમને, ઇલેક્ટ્રોન અને હોલ્સ. એટલે જો આ હોલ બની ગયો, જે જગ્યાએથી ઇલેક્ટ્રોન નીકળી જાય ને એ જગ્યાએ હોલ્સ ક્રિએટ થઈ જાય, મતલબ હોલ્સ બની જાય. તો તમે દેખાય છે એકચ્યુઅલીમાં કે તાપમાન વધારો તો બંધ મતલબ વધારે બંધો તૂટે, અને એ બધી જે બંધો તૂટે મતલબ બોન્ડ જે તૂટશે એમાંથી વધારે ઇલેક્ટ્રોન્સ ને હોલ્સ મળશે આપણને. ટૂંકમાં એવું કહેવાય કે ભાઈ આપણે તાપમાન જ્યારે વધારીએ છીએ ત્યારે સંખ્યા ઘનતા વધે છે. આ n સુવાહકોમાં આધાર નતો રાખતો પણ અર્ધવાહકોમાં છે બેસી. હવે n વધે, સિમ્પલ લોજિક, n વધે તો ρ ઓબ્વિયસલી ઘટે. વ્યસ્ત પ્રમાણતા. મારા ખ્યાલથી ક્લેરિટી આવી ગયા છે હું શું બોલું છું. ફરી એકવાર, તાપમાન વધારો, બંધ તૂટે એટલે વધારે મુક્ત વિદ્યુતભાર વાહકો મળે. દાખલા તરીકે ઇલેક્ટ્રોન્સ બી મળશે અને હોલ્સ બી તમને મળશે. તો શું થાય, સંખ્યા ઘનતા વધી કહેવાય. n એટલે શું, એકમ કદમાં રહેલા વિદ્યુતભાર વાહકોની સંખ્યા, તે વધ્યા. હવે આ n વધે તો ρ ઘટે. તો સિમ્પલ લોજિક, સ્પેશિયલી અર્ધવાહકો માટે આપણે જે કહીએ ને ρ અને t વચ્ચે શું રિલેશન છે, વ્યસ્ત પ્રમાણતાનું રિલેશન છે, તાપમાન અને અવરોધકતા વચ્ચે. રાઈટ. તો બસ ઓબ્વિયસ વસ્તુ ભાઈ એનો આલેખ ડ્રો કરવા જઈએ તો કેવો મળે, અર્ધવાહકોનો ρ t વિરુદ્ધ t આવો કંઈક આલેખ મળે. રાઈટ. અગેન કહું છું બધું એક્સપ્લેનેશન માટે છે. તમને આ વસ્તુ ત્યાં આગળ લખેલી નહીં મળે, ત્યાં આગળ આ વસ્તુ નથી લખેલી મેં. રાઈટ. એટલે તમને જેટલું વસ્તુ મતલબ એક્સપ્લેનેશનમાં જેટલું લખો એટલું પેન્સિલથી સાઈડમાં લખી શકો છો, તમારી ચોઈસ છે. આ બધી વસ્તુ હાલાકી આલેખ ને બધું અલ્ફા ધાન હોય છે, આલેખ સુરેખા મળે છે, એ બધું લખેલું છે. આ બધું મેન્શન ત્યાં નથી કરેલું. એટલે આ અર્ધવાહકોની ઇન્ફોર્મેશન તમે ત્યાં મતલબ લખી શકો છો તમારા એક્સપ્લેનેશન, તમારા ખુદના એક્સપ્લેનેશન માટે. રાઈટ. ફટાફટ નોટ ડાઉન કરી લો. ઓકે. તો તમારે જે લખવાનું છે, રાઈટ, જે બધું એક્સપ્લેન કર્યું અત્યાર સુધી 20-25 મિનિટની અંદર,
એ બધી જ ઇન્ફોર્મેશન અહીં આગળ બોર્ડ પર લખેલી છે. સ્ટાર્ટ કઈથી કરવાનું, ટોપિક ટાઇટલ લખવાનું તમારે, અને એની અંદર ખાસ આ બાજુમાં લખવાનું કે ભાઈ આ થિયરી વાંચવાની જરૂરી નથી, મતલબ દાખલાની દ્રષ્ટિએ અત્યંત ઉપયોગી થિયરી છે. એના સ્ટાર્ટિંગના પોઈન્ટ્સ, પછી આ મેઇન સૂત્ર, રાઈટ, સમીકરણ આપ્યું, કઈ વસ્તુ શું છે એ મેન્શન કર્યું, ધાતુઓ માટે ધન હોય છે જે ઓલરેડી મેન્શન કર્યું મેં તમને. પછી શું કીધું છે કે ભાઈ સમીકરણ 1 પરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ રોટી વિરુદ્ધ ટી નો આલેખ કયો મળે, સુરેખા. મેં તમને સમજાવ્યું બંનેની ઘાત 1 છે એટલા માટે. જેમ બોલું છું એ જ સિક્વન્સમાં તમારે લખવાનું છે. ત્યારબાદ 3 અલગ અલગ આલેખો સમજાવવાના, જો ધ્યાનથી. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરતા ખૂબ નીચા તાપમાને રોટી વિરુદ્ધ ટી નો આલેખ કેવો મળે, આવો કંઈક મળે, મતલબ સુરેખા નથી હોતો, સુરેખા હોતો નથી. જોઈ શકો છો તમે આકૃતિ, અહીં વેલ્યુઝ બી જોઈ શકો છો, કેલ્વિનમાં છે, રાઈટ. 0 ડિગ્રી સેલ્સિયસ એટલે 273, રાઈટ, પ્લસ 273 કરીએ આપણે, એનાથી નીચેની વાત છે બધી. ત્યારબાદ નિક્રોમ, ભાઈ અમુક વાર છે ને આ પ્રશ્ન પૂછાય છે, આવો પ્રશ્ન પૂછાય, એક વાર આવો પ્રશ્ન પૂછાય, મેં તમને કીધું ને એ વખત કે ભાઈ નિક્રોમ જે મિશ્ર ધાતુ છે એ શેનું બનેલું છે, તો ભાઈ એની અંદર નિકલ, આયર્ન અને ક્રોમિયમ હોય છે. સિમ્પલ, આવું પૂછાયું હતું કે ભાઈ કઈ ધાતુઓ નથી હોતી એની અંદર, આ મિશ્ર ધાતુની અંદર, નિક્રોમ જેને કહેવાય. તો મિશ્ર ધાતુ માટે બી તમને એ વખતે ત્યાં સમજાવ્યું મેં તમને કે ભાઈ જેવા કે મિશ્ર ધાતુ માટે અવરોધકતા તાપમાન સાથે ખૂબ જ ઓછા બદલાતા હોય છે. હવે અહીં જો 1.1 અને 1.2, અને એમાં એકમ જોવાનો માઇક્રો ઓમ સેન્ટીમીટર, એટલે ખૂબ જ ઓછો ફેરફાર થાય. તાપમાનની રેન્જ જો 200 કેલ્વિન, 400, 600, 800, એટલે તાપમાન એ બધા બહુ મોટા મોટા લખેલા છે. મતલબ તાપમાનમાં બહુ મોટો ફેરફાર કરો ને તો એ પેલો રોમાં બહુ ફેરફાર થતો નથી. એટલા માટે જ આ વસ્તુ ક્યાં વપરાય, તાર બંધિત અવરોધોમાં વપરાય, ખ્યાલ હોવો જોઈએ. અને અંતમાં મેં અર્ધવાહકોની વાતો કરી છે. વ્યસ્ત પ્રમાણતા એકદમ ક્લેરિટી સાથે આ લાઈન લખવાની અને આ લાઈન ડ્રો કરવાનું. તદુપરાંત અંતમાં મેઇન ફોર્મ્યુલા છે સમીકરણ 1 ને અનુરૂપ આ અવરોધકતા માટે લખ્યું, આ અવરોધ માટે લખવાનું, એટલે આ સમીકરણ પણ લખી દેવાનું છે. ડિટેલમાં લખેલું છે, ક્લેરિટી હશે, મતલબ ક્લેરિટી સમજ પડી ગઈ હશે તમે લોકોને. આ કન્ટેન્ટ એકદમ મસ્ત રીતે લખી નાખો, ફાસ્ટ. ઓકે, તો આ વિડીયોમાં આપણે આટલું જ રાખીશું. આના રિલેટેડ જે દાખલા છે, 4-5 દાખલા આપેલા છે તમને ઉદાહરણમાં અને સ્વાધ્યાયના કમ્બાઈન કરીને, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, વિડીયો નંબર 8 ની અંદર જોઈ લઈશું, રાઈટ. તો હા, આ વિડીયોમાં આટલું જ. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો. સી યુ નેક્સ્ટ ટાઈમ, બાય.